છાતીની અંદર એક મેજર આર્ટરીમાંથી બ્લીડિંગ થઈ રહ્યું હતું. સમય ઓછો હતો. જીવન બચાવવા અગત્યના પગલાં લેવા જરૂરી હતા. હું ડૉક્ટર ભાવિન દેસાઈ કેડી હોસ્પિટલમાં કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જન તરીકે કાર્યરત છું. હું ડૉક્ટર આકાશ પટેલ. હું એક ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ છું અને કેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું. એક સવારે અર્લી મોર્નિંગ 51 વર્ષના પુરુષ ઇમરજન્સીમાં આવ્યા શ્વાસ લેવાની તકલીફ સાથે. એમને આગલી રાત્રે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયેલું. તપાસ કરતાં ખબર પડી કે એમને જમણી બાજુના રિબ્સમાં ઘણા બધા ફ્રેક્ચર છે અને છાતીની જમણી બાજુની કેવિટીમાં લોહીનો ભરાવો થઈ ગયો છે. સીટી એન્જિયોગ્રાફીની તપાસ કરતાં ખબર પડી કે રાઈટ સબક્લેવિયન ધમનીની એક બ્રાન્ચમાંથી લોહી વહે છે અને તે ફર્સ્ટ રિબ એટલે પહેલી પાંસળીની નીચેની બાજુથી છે. આ એક ક્રિટિકલ ક્ષણ હતો. આવા કિસ્સાઓમાં ઓપન સર્જરી ખૂબ જ જોખમકારક હોય છે. એટલે આ પેશન્ટમાં આપણે એમ્બોલાઇઝેશન નામની એક પ્રક્રિયા કરવાનું નક્કી કર્યું, જે એક ઇન્ટરવેન્શન રેડિયોલોજીની પદ્ધતિ છે, જે એક પિનહોલ પદ્ધતિ છે. આ પદ્ધતિની વાત કરીએ તો એક સાથળના ભાગમાં જે આર્ટરી આવે એમાં આપણે એક 2 mm નાનો હોલ કરીને વેરિયસ ટ્યુબ્સ અને વાયરની મદદથી આપણે બોડીના કોઈ પણ પાર્ટમાં જ્યાં બ્લીડિંગ થતું હોય ત્યાં પહોંચી શકીએ છીએ અને એ પ્રિસાઇઝલી જ્યાંથી બ્લીડિંગ થતું હોય એ જ ધમનીની અંદર જઈને આપણે એ બ્લીડિંગ બંધ કરી શકીએ છીએ વેરિયસ એમ્બોલાઇઝેશન મટીરિયલ્સની મદદથી. આ કિસ્સામાં આપણે આ કેસમાં પર્ટિક્યુલરલી અમે વેરિયસ કોઇલ્સ અંદર નાખીને આ ધમનીને બંધ કરી હતી અને પોસ્ટ એમ્બોલાઇઝેશન એટલે એમ્બોલાઇઝેશન કર્યા પછી પેશન્ટ હિમોડાયનામિકલી એકદમ સ્ટેબલ થઈ ગયું અને બ્લીડિંગ તરત જ ઓન ટેબલ સ્ટોપ થઈ ગયું હતું. બ્લીડિંગ બંધ કર્યા પછી જે લોહી ત્યાં જમા થયેલું હતું એ લોહી ગઠ્ઠો થઈ ગયેલું અને એ લોહીને કાઢવા માટે ઓપરેશન કરવું પડ્યું હતું. એટલા માટે અમે વેટ્સ દૂરબીનથી આ લોહીના ગઠ્ઠા કાઢ્યા અને ટૂંક જ સમયમાં વિધિન 48 અવર્સ પેશન્ટ તૈયાર થઈ ગયું હરવા ફરવા માટે અને બીજા 2 દિવસમાં અમે એમને રજા આપી. આ કેસ બતાવે છે કે ટાઈમલી ડાયગ્નોસિસ અને પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ એક પેશન્ટનો જીવ બચાવી શકે છે. કેડી હોસ્પિટલ સ્ટેન્ડ્સ ફોર એડવાન્સ કેર એન્ડ કોલોબરેટિવ એક્સપર્ટીઝ.